સુરતમાં આધાર કાર્ડ બનાવવા વધુ સરળ બને તે માટે આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સુરતના પુના કુંભારિયા રોડ ખાતે આવેલ આઈ માતા ચોક પાસે તુલસીકૃપા આર્કેડમાં આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાંસદ સભ્ય ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. પ્રોટીનિયન ઈ-ગવે સુરતમાં આધાર સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં અગ્રણી એવા પ્રોટીન ઈ-ગવે ટેકનોલોજીસ લિમિટેડને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરતમાં આધાર સેવા કેન્દ્ર ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. નાગરિકોને ASK સેવાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે 5 થી 7 વર્ષ MBU1 અને 15 થી 17 વર્ષ MBU2 વય જૂથોના બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ્સ મફતમાં આપવામાં આવી રહ્યા છે. આધાર સેવા કેન્દ્રના ઉદ્ઘાટનમાં સાંસદ સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા સહિત યુડીઆઈ અને પ્રોટીન ઈ-ગવેના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. UIDAI દ્વારા પ્રોટીન ઈ-ગવેને આદેશ આપવામાં આવ્યા છે, જેમાં કંપનીને દેશના વિવિધ જિલ્લાઓમાં આધાર સેવા કેન્દ્રો સ્થાપિત કરવા અને ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ આદેશ મુજબ પ્રોટીન ઈ-ગવે દેશભરમાં 188 જિલ્લાઓમાં આધાર સેવા કેન્દ્ર શરૂ કરશે. નમસ્તે મિત્રો, આજે આપણા સુરત માટે ખૂબ જ આનંદનો દિવસ છે, કારણ કે આજે કડોદરા રોડ ઉપર આધાર કાર્ડ કઢાવવા માટેની જે ઓફિસ હોય છે એ શરૂ થઈ રહી છે. પહેલાં હતી જ, પણ નાની હતી સુરતમાં, અને આટલી ડિજિટલ વ્યવસ્થા પણ એટલી નહોતી. અહીંયા તો ખૂબ મોટી વ્યાપક દરરોજ સેંકડો કાર્ડ કાઢી શકાય એવી મોટી ઓફિસ બનાવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ ખૂબ સરસ થયેલ છે, અને એમાં પણ બાળકો માટે 5 થી 17 વર્ષના બાળકો હોય એના માટે આ ડિજિટલ પણ ફ્રી સર્વિસ છે, એટલે આપણે ખૂબ આનંદની વાત છે. આધાર કાર્ડ એટલે આપણા જીવનનો આધાર, આપણી ઓળખ. એટલે આધાર કાર્ડ તો બધાની પાસે હોય જ, એમ છતાં ન હોય તો મારી પ્રાર્થના છે કે દરેકે પોતાની ઓળખ તો આધાર કાર્ડથી લઈ જ લેવી જોઈએ. અને 1-2 કલાકનો સમય, હવે તો અહીંયા ઘરે બેઠા ગંગા એમ કડોદરા રોડ ઉપર આ ઓફિસ બની ગઈ છે, તો આવી રૂબરૂ અને આ આપણે કાર્ડ કઢાવી લેવું જોઈએ. અને ખૂબ આનંદની વાત છે કે આજે આ આધાર કાર્ડની ઓફિસ ઓપનિંગમાં મુંબઈથી આપણે ઠાકોર સાહેબ આવ્યા છે, અને અમદાવાદથી ગુપ્તા સાહેબ, એની ટીમ બધા આવ્યા છે. તો અહીંના સ્ટાફ મેમ્બરોને પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે.